અમર ચિત્રકથા રામાયણ ભાગ 2. રામને યુવરાજ જાહેર કરવાનો રાજા દશરથનો નિર્ણય મંત્રીમંડળે સહર્ષ સ્વીકારી લીધો અને પછી દશરથની ત્રીજી પત્ની કૈકેયીએ તેની દાસી મંથરા પાસેથી આ ખબર જાણી. કૈકેયી મંથરાને કહે છે, મારા રામનો રાજ્યાભિષેક થવાનો છે. મારા આનંદનો પાર નથી. આ શુભ સમાચાર લાવવા બદલ લે આ ગળાનો હાર. પણ મંથરાએ તો હારને ફગાવી દીધો. આ કંઈ આનંદનો પ્રસંગ નથી. હવે રામ રાજા બનશે અને ભરતને કંઈ જ નહીં મળે. કૈકેયી બોલી, પણ મંથરા, રામ મને ભરત જેટલો જ વાલો છે. મંથરા બોલી, કમક્કલ રાણીબા, તમને કેમ સમજાતું નથી કે તેમણે ભરતની ગેરહાજરીમાં રામનો રાજ્યાભિષેક કેમ નક્કી કર્યો છે? તે આગળ બોલી, રામ રાજા બનશે એટલે કાં તો ભરતને દેશવટો દેશે અથવા મરાવી નાખશે. કૈકેયી બોલી, ના, તે એવું નહીં કરે. હું મારા રામને ઓળખું છું. પણ મંથરાએ કાન ભંભેર્યા કર્યા. મંથરા બોલી, કૌશલ્યા રાજમાતા બનશે અને તમારે તેનો પડ્યો બોલ ઝીલવો પડશે. મંથરાની વાતોની ધારી અસર થઈ. કૈકેયીના મનમાં કૌશલ્યા માટે ઈર્ષા ઉપજી. કૈકેયી બોલી, કદાચ તારી વાત ખરી હોય. મંથરા બોલી, તમારા પુત્રને ખાતર અને તમારે ખાતર રામને દૂર કરવાનો કોઈ ઉપાય વિચારવો જોઈએ. રામને બદલે ભરતને ગાદી સોંપવા રાજાને સમજાવો. કૈકેયીએ પૂછ્યું, પણ કેવી રીતે? રાજા મારી વાત સાંભળશે? મંથરાએ કહ્યું, તમને રાજાએ આપેલા વરદાન તમે ભૂલી ગયા છો કે શું? કૈકેયી બોલી, હા, હવે હું તેનો લાભ લઉં. બીજે દિવસે સવારે રામનો રાજ્યાભિષેક નિહાળવા દરબારીઓ રાજદરબારમાં ભેગા થયા. રાજ્યાભિષેકની બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ, પણ રાજા ક્યાં? કંઈ અશુભ ન થયું હોય તો સારું. મંત્રીઓએ પૂછ્યું, માનનીય સુમંત્રા, અમે રામની રાહ જોઈ રહ્યા છીએ. વિલંબ કેમ થાય છે? સુમંત્ર બોલ્યા, હું રામને મહેલે જાઉં છું. અત્યારે તમને બધી વાત કહેવા થોભી શકતો નથી, તેથી દિલગીર છું. સુમંત્ર રામને મહેલે પહોંચ્યા ત્યારે, કુંવર, રાજા આપને મળવા બોલાવે છે. તેઓ કૈકેયી રાણીના આવાસમાં છે. રામ બોલ્યા, આ ચાલ્યો હું. પછી રામે સીતાને કહ્યું, સીતા, કૈકેયી માતા માયાળુ અને વિવેકી છે. તેઓ કદાચ પિતાજી સાથે રાજ્યાભિષેક વિશે વાતો કરતા હશે. મારે તેમને મળવા જલ્દી જવું જોઈએ. રામ રથમાં બેસીને પોતાના રાજ્યાભિષેક માટે ઉલ્લાસથી શણગારાયેલા અયોધ્યાના રસ્તા વટાવતા કૈકેયીના મહેલે જવા નીકળ્યા. તેમને જોઈને લોકો હર્ષનાદો કરતા હતા. રામે કૈકેયીના મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે, પિતાજી કોઈ મોટા દુઃખમાં ગરકાવ લાગે છે. મને જોઈને તેમને આનંદ કેમ થતો નથી? તેઓ નારાજ કેમ છે? તેમણે કૈકેયીને પૂછ્યું, શું પિતાજી મારાથી દુભાયા છે કે શું? માતાજી, મારા વતી તેમને વિનવો અને મને માફ કરવા કહો. દશરથ વિચારે છે, અરે રામ, કૈકેયીના સાચા સ્વભાવની તને ક્યાં ખબર છે? કૈકેયી બોલ્યા, રામ, ઘણા વખત પહેલાં તારા પિતાએ મને 2 વરદાનનું વચન આપ્યું હતું. એ વરદાનનો અમલ તારે માટે દુઃખદાયક બનશે એવા વિચારે તેઓ મૌન અને રોષમાં છે. રામ બોલ્યા, મારા પિતાજી ઈચ્છે તો હું બળતા અગ્નિમાંય કૂદી પડવા તૈયાર છું. એ વરદાન કયા છે તે મને જણાવો. હું તેના પાલન માટે વચન આપું છું. કૈકેયી બોલી, રામ, ઘણા વખત પહેલાં રાજા રાક્ષસો સામે લડવા ગયા ત્યારે મેં તેમને સાથ આપેલો. વીરતાથી લડીને તેમણે ઘણા રાક્ષસોનો નાશ કરેલો. યુદ્ધ દરમિયાન એક તીર વાગતાં તેઓ ઘવાઈને ઢળી પડ્યા. તેમનો જાન જોખમમાં જોઈ તેમના રથની સારથી બનીને હું તેમને રાક્ષસોના લશ્કરના ઘેરામાંથી પસાર કરીને પાટનગરમાં સલામત પાછા લઈ આવેલી. પછી દશરથ બોલ્યા, કૈકેયી, તે મારો જાન બચાવ્યો છે. તું 2 વરદાન માગ. કૈકેયીએ કહ્યું, સ્વામી, હું વખત આવ્યે વરદાન માગી લઈશ. કૈકેયીએ વાત પૂરી કરી અને હવે જરૂર ઊભી થઈ છે. તું અને તારા પિતા સત્યને વળગી રહેવાના હો તો મારી વાત સાંભળો. કૈકેયી બોલી, ભરતને રાજ્ય મળે અને રામ, તને 14 વર્ષનો વનવાસ મળે એવી મારી માગણી છે. એ શબ્દો સાંભળતા દશરથના દુઃખનો ફરી પાર ન રહ્યો. ઓ રામ! પણ રામે દુઃખનું કોઈ ચિહ્ન ન દેખાડ્યું. મારા પિતાએ આપેલું વચન પાળવા હું તરત જ વનવાસ જવા નીકળી પડું છું. દશરથ બોલ્યા, મારો રામ!
રામ બોલ્યા, પણ પિતાજી, મારી સાથે પ્રેમથી વાત કેમ કરતા નથી? તેમને આંસુ સારતા જોઈ મને ખૂબ દુઃખ થાય છે. કૈકેયી બોલી, કારણ કે તેઓ તને વનવાસ જવાનું કહેવાની હિંમત કરી શકતા નથી. પણ તું ન જાય ત્યાં સુધી તેઓ સ્નાન કે ભોજન નહીં કરે. કૈકેયીના એ શબ્દો સાંભળીને દશરથે ઊભા થઈ, ધિક્કાર છે તને કૈકેયી! રામે અટકાવ્યા, પિતાજી! આઘાતને લીધે તેઓ બેભાન થઈને ઢળી પડ્યા. પિતાજી! પછી રામે કૈકેયીને કહ્યું, માતાજી, તમે વરદાન માગ્યા વિના અને પિતાજીને દુઃખ પહોંચાડ્યા વિના પણ મને વનવાસ જવાની આજ્ઞા કરી શક્યા હોત. મેં ખુશીથી એવી આજ્ઞા પાળી હોત. બહાર નીકળતાં રામે મહેલમાં રાજ્યાભિષેક માટે તૈયાર કરાયેલી પવિત્ર સામગ્રીની પ્રદક્ષિણા અને પ્રાર્થના કરી. આ બધી સામગ્રી ભરતના રાજ્યાભિષેક માટે અર્પિત થાવ. દેવો તેનું રક્ષણ કરો. દરમિયાન રાજ્યાભિષેકમાં હાજર રહેવા આવેલા દરબારીઓ અને મહાજનોને કૈકેયીની માગણીની અને રામના નિર્ણયની જાણ થઈ. ગાદીનો ત્યાગ કરવા બદલ તે દુઃખી જણાતા નથી. એ જાય કોઈ યોગીની જેમ. રામ પોતાની માતા કૌશલ્યાની વિદાય લેવા તેની પાસે ગયા. કૌશલ્યા બોલ્યા, બેટા, હું આ કેમ સહન કરી શકીશ? પુત્ર હોય અને તેનાથી આ રીતે વિખૂટા પડવું તે અપુત્ર હોવા કરતાંય વધુ ખરાબ છે. કૌશલ્યાની આંખમાં આંસુ જોઈ લક્ષ્મણનું હૈયું હાથ ન રહ્યું. પિતાજીએ ઘડપણમાં બુદ્ધિ ગુમાવી દીધી છે, નહીં તો તેમણે નિષ્પાપ રામને રાજ્યથી વંચિત કરી દેશવટો ન દીધો હોત. તેણે રામને કહ્યું, પાટવી કુંવર તરીકેના તમારા હકને અવગણીને રાજા ભરતને રાજ્ય ન આપી શકે. નમ્ર માણસોને હંમેશા દુઃખ દેવાય છે. તમે રાજા તરીકેનો હક માગો. કોઈ તેનો વિરોધ કરવાની હિંમત કરશે તો હું તેને જોઈ લઈશ. રામ બોલ્યા, લક્ષ્મણ, આવા સંજોગોમાં માણસે તેના ધર્મને વળગી રહેવા પ્રયાસ કરવો જોઈએ. ધર્મ એટલે દિવ્ય નિયમ, જેનું પાલન કરવું એ ફરજ ગણાય છે. આગળ રામ બોલ્યા, તું હિંસાનો માર્ગ લેવાની વાત માંડી વાળ. પિતાજીના વચનનું પાલન થતું અટકાવીશ તો હું મારા ધર્મની વિરુદ્ધ વર્ત્યો ગણાઈશ. કૌશલ્યા બોલ્યા, તમે તમારો નિર્ણય બદલી ન શકતા હો તો મને પણ વનમાં આવવા દો. રામે કહ્યું, માતાજી, પિતાજી અત્યારે ખૂબ દુઃખી તો છે જ. તમે ચાલ્યા જશો તો તેઓ મરણ પામશે. અત્યારે તમારે તેમની પાસે રહેવું જોઈએ. મને આશીષ અને વિદાય આપો. કૌશલ્યાને ખાતરી થઈ કે રામને અટકાવવાનો પ્રયાસ નિરર્થક છે. તેણે રામને આશીર્વાદ આપી તેને માથે ચોખા વેર્યા. જાઓ બેટા. પછી તેણે રામના લલાટે ચંદનનો લેપ કર્યો. પર્વતો, સાગરો, સરિતાઓ, અવકાશ, દિવસ અને રાતના દેવો તથા ગ્રહો, વનમાં તારું રક્ષણ કરો. પછી રામ સીતા પાસે તેની વિદાય લેવા ગયા. સીતા બોલ્યા, આર્યપુત્ર, હું તમારાથી કદી જુદી નહીં પડું. હું વનવાસમાં તમને સાથ આપીશ. રામ બોલ્યા, સીતા, વનમાં ઘણા જંગલી પ્રાણીઓ હોય છે. તારા જેવી સુકુમાર સ્ત્રી વનવાસને યોગ્ય નથી. તું લાડકોડમાં ઉછરી છે, અહીં મહેલમાં જ રહે. સીતા બોલ્યા, સ્વામી, તમારા સવાસમાં જંગલ સ્વર્ગ જેવું થશે અને તમારા વિના મહેલ પણ નર્ક બની જશે. મને તમારી સાથે લઈ જાઓ. મને છોડીને જશો નહીં. રામ બોલ્યા, તારો વિચાર મક્કમ છે તો તને હું સાથે લઈ જઈશ. પછી લક્ષ્મણે રામને કહ્યું, રામ, હું પણ સાથે આવીશ. તમારા વિના મારે કશું જોઈતું નથી, અમરતા પણ નહીં. મને તમારી સાથે લઈ જાઓ. રામ બોલ્યા, ભલે ભાઈ, તું મારે માટે દિલાસારૂપ બની રહેશે. રામ પોતાની સંપત્તિનું દાન કરી રામ દશરથને મહેલે જવા પગપાળા નીકળ્યા. લોકો આંખમાં આંસુ સાથે પોતાના લાડીલા કુંવરને જતા જોઈ રહ્યા. નગરજનો કહે, પહેલાં લશ્કરની ચારે પાંખો એટલે કે પાયદળ, ઘોડેસવાર, રથ સવાર અને ગજ સવાર રામની તહેનાતમાં હાજર રહેતી. આજે માત્ર સીતા અને લક્ષ્મણ જ તેમની સાથે જાય છે. બીજો બોલ્યો, આપણે આપણા કુંવરને વનવાસ મોકલવા માટે જ શું પાટનગરને શણગાર્યું હતું? વળી કોઈ બીજું બોલ્યું, રામ સદ્ગુણી, દયાળુ, વિદ્વાન, સત્યવક્તા અને આત્મસંયમી છે. કોઈ બીજું બોલ્યું, રાજા આવા વહાલા પુત્રને વનમાં કેમ મોકલી શકે? અમે ઘરબાર છોડીને રામની પાછળ જઈશું. બીજાઓએ સૂર પુરાવ્યો, હા, અમે પણ. અહીં રામના આગમનની જાણ કરાતાં વૃદ્ધ રાજા તેને સત્કારવા ઊભા થયા. રામ! પણ બીજી જ ક્ષણે તે બેભાન થઈને પડ્યા. રામે દોડીને તેમને પોતાના હાથમાં ઊંચકી લીધા અને હળવેકથી પલંગ પર સુવડાવ્યા. દશરથ
ભાનમાં આવ્યા ત્યારે, રામ, કૈકેયીએ મને દગો દીધો છે. તું વનવાસ ન જા. મને ખસેડીને તું રાજ્ય કબજે કર અને શાસન કર. રામ બોલ્યા, પિતાજી, ઈશ્વર આપને લાંબુ આયુષ્ય આપે અને આપ શાંતિથી રાજમાં રહો. હું 14 વર્ષ પછી આપની સેવા કરવા પાછો આવીશ. પિતાજી, સીતા અને લક્ષ્મણ સાથે જવા માટે મને વિદાય આપો. દશરથ બોલ્યા, તો મારી સંપત્તિ અને પ્રજાને તારી સાથે લઈ જા રામ, અને જંગલને રાજ્યમાં ફેરવાવા દે. કૈકેયી બોલ્યા, ના ના રાજાજી, સંપત્તિ અને પ્રજા વિનાનું રાજ્ય ભરત નહીં સ્વીકારે. રામ બોલ્યા, પિતાજી, જંગલમાં તે વળી સંપત્તિની શી જરૂર? વૃક્ષો, વાદળ, કલકલ કરતાં ઝરા, એ બધી સંપત્તિ ત્યાં પૂરતી છે. હું ત્યાં સાધુ જીવન ગાળીશ. મને વલ્કલ વસ્ત્રો આપો. કોઈ આગળ ન આવ્યું. ના રામ, અમે અમારા કુંવરને વલ્કલ પહેરેલો શી રીતે જોઈ શકીએ? પછી કૈકેયી પોતે વલ્કલના વસ્ત્રો લઈ આવી. લે રામ, આ વલ્કલ. રામ અને લક્ષ્મણે પોશાક બદલી વલ્કલ પહેર્યા. સીતાએ કહ્યું, સાધ્વીઓ વલ્કલ કેવી રીતે પહેરતી હશે? રામ બોલ્યા, હું બતાવું. પણ વશિષ્ઠ વચ્ચે આવ્યા. બોલ્યા, સીતાને વનવાસ જવાની કોઈ ફરજ નથી. તે સ્વેચ્છાએ જતી હોય, રાજવી પોશાકમાં જાય, તે જ તેને છાજશે. વળી તેના આભૂષણો પણ તેને રાખવા દો. દશરથે વશિષ્ઠની વાત માન્ય રાખી. સીતાએ વડીલોની ઈચ્છા આગળ નમતું મૂક્યું. દશરથના આપેલા આભૂષણ સાથે રાખ્યા. પછી દશરથને અને રાણીઓને વંદન કરી સીતા અને લક્ષ્મણ સાથે રામ મહેલ છોડી ગયા. તેઓ રથમાં બેઠા. એ રથ તેમને રાજ્યની સીમા સુધી મૂકી જવાનો હતો. દશરથ, રામ! વૃદ્ધ રાજા અસહાય બનીને જોતો હતો ત્યારે લોકો આંસુ સારતા રથની પાછળ દોડતા હતા. સારથી, રથ ધીમે હાંક, અમારે વધુમાં વધુ સમય રામના દર્શન કરવા છે. રામે નગરજનોને વિનંતી કરી, નગરજનો, કૃપા કરી પાછા વળો. મને ચાહતા હો તો મારા જેટલો જ પ્રેમ અને આદર ભરતને આપજો. નગરજનોએ કહ્યું, અમે હજી થોડે દૂર તમારી સાથે આવીએ. તેઓ તમસા નદીને કાંઠે પહોંચ્યા ત્યારે રાત પડી જતાં તેમણે ત્યાં રાતવાસો કર્યો. રામ બોલ્યા, લક્ષ્મણ, આ ભલા માણસો જાગે તે પહેલાં આપણે ચાલી નીકળીએ, નહીં તો તેઓ આપણો સાથ નહીં છોડે. દક્ષિણ દિશામાં આગળ વધતાં રામ, સીતા અને લક્ષ્મણ તમસા, વેદશ્રુતિ અને ગોમતી નદીઓ વટાવીને કૌશલ દેશને દક્ષિણ સીમાડે પહોંચ્યા. ત્યાં રથને અયોધ્યા ભણી વાળી તેમાંથી ઉતરી ગયા. રામે વંદન કરવા હાથ જોડ્યા. અયોધ્યા, હું તારી વિદાય લઉં છું. મારી પ્રતિજ્ઞા પૂરી કરી હું વનવાસથી પાછો ફરી તારા અને મારા મા બાપના ફરી દર્શન કરીશ. રામ ગંગાને ઉત્તર કાંઠે પહોંચ્યા ત્યારે એ વિસ્તારમાં વસતી શિકારી જાતિના વડા ગુહે તેમનો સત્કાર કર્યો. ગુહ બોલ્યા, કુંવર, બોલો, આપની શી સેવા કરું? રામે કહ્યું, દક્ષિણ કાંઠે જવા માટે મને એક હોડી મેળવી આપો. બીજે દિવસે સવારે રામે સાધુઓ રાખે છે તેવી જટા બનાવવા પોતાના અને લક્ષ્મણના માથા પર ભુરજા વૃક્ષનું ચીકણું તેલ રેડ્યું. બીજે દિવસે, સુમંત્ર, હવે આપે અયોધ્યા પાછા ફરવું જોઈએ. સુમંત્રની આંખો આંસુથી છલકાઈ ગઈ. તે બોલ્યા, હું ખાલી રથ સાથે કેવી રીતે પાછો જાઉં? ના રામ, હું પાછો નહીં જાઉં. હું વનવાસમાં તમારી સાથે રહીશ અને તમારી સેવા કરીશ. રામ બોલ્યા, સુમંત્ર, આપને મારે માટે પ્રેમ હોય તો મારું કહ્યું માનો. આપ અયોધ્યા પાછા ફરો. પિતાજીને દિલાસો આપજો અને હું ખરેખર વનવાસ ગયો છું તેવી માતા કૈકેયીને ખાતરી આપજો. અચકાતા દિલે સુમંત્ર સંમત થયો. ગુહે આપેલી હોડીમાં રામ, સીતા અને લક્ષ્મણ નદી પાર કરી ગયા. આગળની કથા નેક્સ્ટ એપિસોડમાં. જય શ્રી રામ.